હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો ભાઈ અત્યારે વાગ્યા છે લગભગ કેટલા, મોબાઈલ તો અહીંયા છે હાથમાં છે. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 3:47 ને 3:45 થઈ ગયેલા છે ને અત્યારે અમે આજે બાકી રહેલું કામ કરવા આવેલા છે. તો ભાઈ 3:45 વાગે કેમ? તો આજે છે ને અમારા ફળિયામાં મહી થઈ ગયેલું હતું એટલે તે બધું ત્યાં બધું કામ પૂરું કરીને પછી અહીંયા આવેલા છે. તો ભાઈ જે બાકી કામ છે એ પતાવીએ અને 3:45 વાગી ગયેલા છે તો ખબર નહીં હોય કેટલો ટાઈમ લાગે. ને ભાઈ વેલ્ડિંગ કરીએ ને તો એની જે ગરમી લાગે ને તો ફેસ પર આપણે કંઈ બાંધેલું નથી એટલે થોડુંક છે ને આમ કડક થઈ ગયેલી છે આ આઈડિયા. ફેસ થોડોક પેલો લચીલો નહીં મળે, એમ થોડોક કડક થઈ ગયેલો છે. એમ તો મળે જ નહીં, એમ હાર્ડ હોય આપણો તો, પણ એમ થોડુંક એવું લાગે. તો ભાઈ આવા સમય પર છે ને તડકે ઊભી રહીએ તો ગરમી લાગે ને છાંયડે આવે તો ઠંડી લાગે, આવી સિચ્યુએશન છે. તો ભાઈ શિવો બી મશીન લઈ આવ્યો, વેલ્ડિંગનું તો કામ થોડુંક બાકી છે તે પહેલાં પૂરું કરી દઈએ આપણે. આ ટાઈપનું બનાવેલું છે. આ સીટ મારીને એટલે પાણી ઉપરથી પડે નહીં ને અહીંયા આવે હેલર્જન. કોઈ ખબર તે દિવસે બતાવેલું પણ લગભગ અહીંયા છે. આયરો આ જે લાગેલો છે ને એ અહીંયા મારવાનો છે ને આ જે ખાડો ખોદેલો છે ને એમ અહીંયા એને લગાવવાનો છે. તો ભાઈ અહીંયા હોલ કરેલો છે, અહીંયા હેલર્જન લાગે છે, આ સપોર્ટ આપેલા છે અને 10 ફૂટનો આ પાઇપ છે, 2 ફૂટ આ મારેલું છે અને 2 ફૂટનું આ બનાવેલું છે, એટલે ટોટલ 14 ફૂટ થયેલું છે આ. ને 14 ફૂટમાંથી આ 2 ફૂટ અંદર, 2 ફૂટ ઉપર 10 ફૂટનો પાઇપ. તો ભાઈ અહીંયા બી સપોર્ટ આપેલો છે ને આ 4નો પાઇપ છે ને આ છે 1.5 બાય નહીં 3 બાય, આ લગભગ 2 બાય 2નો છે આયરો પાઇપ. ને એક બીજી વસ્તુ કે અહીંયા જે અમે બનાવેલી ને કાલે સીડી બનાવેલી હતી અહીંયા આઈડિયા આ જુઓ સીડી ફોલ્ડ. તો આ કાલનો કચરો ભાઈ એ છે, આપણે એને ફેંકી આવીએ ત્યાં એટલે વધારે ખરાબ નહીં લાગે. બીજું તો એ ફેંકવા જેવું નહીં મળે. 5 ચા પીધેલી ને 20 ખાધેલી ને એ છે. તો એને આપણે છે ને પેલી દિવાલ દેખાય ને એને બાજુમાં ફેંકી આવે, કેમ કે ત્યાં એ લોકો સળગાવે કચરો. ના જવો, મારા વિડીયોમાં આનો બી બ્લોગ છે, આનો બી આ જ્યારે ઝૂંપડી બનાવેલી ને આનો બી બ્લોગ છે. અત્યારે કેટલી ખતરનાક લાગે. આની કોસ્ટિંગ તમને ખબર નહીં પડે. તમે આનો કોસ્ટિંગ કેટલું છે ખબર? લગભગ આનો કોસ્ટિંગ 1,50,000 ઉપર થઈ ગયો છે. જાણીને હેરાન થઈ જવાય કે આટલો બધો ખર્ચો તો કઈ રીતે આવે એમ. આ જુઓ મસ્ત મજાનો પંખો, પાઇન વુડના પાટિયા મસ્ત છે આ બનાવી. આ જો મેં કીધું ને અહીંયા કચરો છે એટલે આપણે એને અહીંયા ફેંકી દઈએ. એવું નહીં કે અહીંયા બંગલો છે એનો અહીંયા એ કચરાનો ઢગલો અહીંયા એવું નહીં મળે. આખી સોસાયટીનો મતલબ જે નાનો મોટો કચરો એક ખૂણામાં સળગાવી દઈએ એટલે આપણે બે નાખી દીધો. આ જે બ્લોક ગોઠવેલા છે એ બહુ મસ્ત છે, મસ્ત લાગ્યા કરે એમ બ્લોક. પાઇપ અમે મોટો પાઇપ યુઝ કરલો જેથી એનો લુક વ્યવસ્થિત આવે. ને ભાઈ આ એને બનાવવાનું તો ઝૂંપડી પણ મસ્ત એમ બની ગયું. એક પેલું કે અહીંયા આવીને ટેબલ લગાવીને આપણે જમી બી શકીએ ને બધી રીતેનું એમ. પણ લુક એટલે લુક ભાઈ એકદમ બહુ મસ્ત. આ તમને વિડીયોમાં એવું દેખાતું હોય કદાચ, પણ આનો જે લુક નજરો નજર જોઈને તો એકદમ ભાઈ કમાલ, એટલે એકદમ કમાલ. અહીંયા કામ ઘણું બધું છે આપણું, પણ આપણે બીજું કામ બી લઈ લીધેલું છે એટલે તે કામ બી પૂરું કરવું પડે. ના મસ્ત એમ આર્કિટેક્ટ ને એન્જિનિયરની ડિઝાઇન માઇન્ડ વાપરીને
આ બનાવેલું છે એકદમ મસ્ત લાગે આજે પહેલાં આપણે પેલું જે કામ બાકી છે તે પૂરું કરીએ. કોણ તન્યો આનો પોયરો હજે ગયા ટાઈમ થાય બોલાવી લીધો કે હું હજી તો ભાઈ રેડી થવાનું બાકી હજી તો ધન્યા ટી શર્ટ તો ગાઈસ છે ને ટેસ્ટિંગ ચાલતું છે બે ફોનનું. તો ભાઈ 6:30 વાગ્યા અંધારું જોવા ના ફરતેની લાઈટ ચાલુ થઈ ગયેલી છે. કોના ડાય કર્યા ખબર નહીં, એક છોકરું છે એવું લાગે. જો તો ભાઈ અત્યારે છે ને 7:45 વાગી ગયેલા છે, છતાં બી કામ બાકી છે. આ ઝીણું ઝીણું કામ ને એમાં બહુ વાર લાગે ભાઈ. આમાં તો અડધું બાકી રહી ગયું કેમ કે અહીંયા છે ને 1, 2 ને 3 એ સપોર્ટ મારવાના છે. એ પાઇપ ઘટ્યો એટલે ભાઈ એ આજે નહીં થાય, એને પેન્ડિંગ રાખવું પડે, એ પછી થઈ જાય. તો ભાઈ ફ્લેશ ચાલુ કરી દઈએ. ફ્લેશ એટલી બધી દેખાતી નહીં મળે પણ ભાઈ અહીંયા લાઇટ જે ખરી ને એ 1 નંબર ભાઈ. મોબાઈલમાં તો એટલું બધું સારું વ્યૂ નહીં આવે પણ રિયલ જોઈએ ને તો મસ્ત. પણ અહીંયા અમે જે આ કામ કરેલું ને જ મને તો વધારે મસ્ત લાગતું છે. આ જોવા અત્યારે આજનો દાડો અહીંયા છેલ્લો જ છે. આજે કામ પૂરું એટલે પછી અહીંયા આપણે કાલથી દેખાવું નહીં. થઈ ગયું. ઓ બાપુ આવું કરવા માંગતો હતો. ઉચકી જાય તને ઉપરથી વેલ્ડિંગ મારી દે એટલે થઈ જાય. હે ને ઊભી કરી દે ને તને. બસ થઈ ગયું. આ બાજુ 1 મિનિટ. અહીંયા તો શિવા થઈ ગયું. નીકળી જાય. નીકળે તો બસ પેલું વેલ્ડિંગ વાળું સાઈડમાં છે, થોડુંક મારું પણ એવું લાગે. હે ને તને શું લાગે? બરાબર ને ઉપરથી ભરી દેમ ને વેલ્ડિંગ જરા. હા ને પછી અહીંયા મારી દેમ. પાછું ઊતું તેવું જ કરી દે પછી પલટાઈ કાઢજો તો જ વ્યવસ્થિત રહે. દાને આ જોઈને આડો પણ પાડેલું એવું છે એને વ્યવસ્થિત મારી દઈએ ને. હા ને જ ને અર્થિંગ તો બાકી જ. હથોડી કા આ નહીં, આ હથોડી બસ. જરાક વધારે નહીં તો પેલી નીકળી જાય. હવે આને પલટી મારી દઈએ.
તો ભાઈ રેડી, આ અમારી સીડી. અમારે બનાવી એટલે અમારો માણસ જ ચડી જાય, કેમ કે પછી બીજા માણસ ચડે ને કઈ તકલીફ થાય તો પછી લોચા પડી જાય. શું કહેતા નહીં ચડી જાય નહીં ચડી જાય. મેં બી ચડેલો. નહીં પકડો ને ચડી જાય આરામથી. હા નહીં થાય નહીં રે નહીં. હા તો મેં ચડું, ચાલ નહીં મેં ચડું. હા જો ભાઈ હે આજે ઊભી રહી તો બી વાંધો નહીં. એ અલે નહીં ને તકલીફ નહીં ને હે તો ભાઈ આ લોન છે અહીંયા મૂકેલો છે આગળ. ફરતેનું બતાવી દીધું વિડીયો બી બસ ને 8-9 મિનિટ થઈ ગયા છે વિડીયોની, એટલે આપણે આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય. બાય બાય તો કર ભાઈ. હા બાય બાય. મોટી બની જાય પછી